જૂનાગઢથી સમાચાર આવી રહ્યા છે। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જનપ્રતિનિધિ અને તંત્રને ટકોર કરી છે। તંત્રનું કડક વલણ ચલાવી લેવામાં નહીં આવે તેવું માંડવિયાનું નિવેદન સામે આવ્યું છે। જનપ્રતિનિધિઓ અને તંત્ર હળવાશથી ન લે, અધિકારીઓ કાર્ય માટે સંવેદના રાખે, જનપ્રતિનિધિ જનતા સામે ઝૂકે। મેંદરડા ખાતે દિવ્યાંગ સાધન સહાયો અને મેડિકલ કેમ્પમાં મંત્રીએ આ પ્રકારેની ટકોર કરી હતી। આપણી પાસે કોઈ કાગળ આવ્યો હોય તો હું ઘણી વખત મારું ભારત સરકારમાં મંત્રી હોતે 10 વર્ષ થયા, 2.5 વર્ષ હું ગુજરાત સરકારમાં રહ્યો। મારો અનુભવ છે, ક્યારેક આપણે નીચે વહીવટી તંત્રને કહેતા હોય ભાઈ આવો કાગળ આવ્યો છે, મને રજૂઆત છે, તો કે હા સાહેબ હજી પરમ દિવસ જ આવ્યો છે ને। પરમ દિવસ કાગળ આવ્યો હોય, એક ટેબલ પર પડ્યો હોય, એ ટેબલથી બીજે ટેબલ ઉપર એ કાગળ હાલે, પછી ત્રીજા ટેબલ ઉપર એ કાગળ હાલે, એટલે એ મેન અધિકારી સુધી આવતા 10-15 દિવસ થઈ જાય। એના બદલે સંવેદનાથી એ કામને જોઈને, કામની ગંભીરતાને સમજીને તરત જ એ કાગળનો નિકાલ થાય। નરેન્દ્ર મોદીને ભારતીય જનતા પાર્ટીની સરકારની અપેક્ષા છે, જનપ્રતિનિધિઓ ઝૂકે જનતાની વચ્ચે અને વહીવટી તંત્ર ટાઈટ ચાલે। આ શાસનની અંદર સંભવ નથી ને હું હોતે હોય તો નથી જ ભાઈ। આ સંવેદનાથી કામ થાય એવી મારી અપેક્ષા છે।